હેલો ફ્રેન્ડ્સ, ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો ચાલો આજે સિંગની ચીકી બનાવીએ. જો આ રીતે ચીકી બનાવશો તો ચવડ નહીં થાય અને દાંતમાં પણ નહીં ચોંટે. એકદમ પરફેક્ટ ચીકી બનશે. તો ચાલો ઉત્તરાયણ સ્પેશિયલ સિંગની ચીકી બનાવવાની શરૂઆત કરીએ. આના માટે મેં એક વાટકો સિંગદાણા લીધા છે અને એક વાટકો ગોળ લીધો છે. હવે એક કઢાઈમાં સિંગ ઉમેરી અને તેને આપણે શેકવાની છે. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર સિંગને શેકી લેવી. હવે સિંગદાણા આવી રીતે સરસ શેકાઈ જાય એટલે આપણે એક સિંગદાણાને હાથમાં લઈ અને જોઈ લેવાનું. જો આસાનીથી ફોતરો ઉખડી જાય એટલે સિંગદાણા શેકાઈ ગયા છે. હવે એક કિચન નેપકિન ઉપર તેને પાથરી લેવા અને ઠંડા થવા દેવા. આ ઠંડા થઈ જાય પછી આવી રીતે કિચન નેપકિનને બધી બાજુથી ભેગી કરી અને આવી રીતે પોટલી બનાવી અને તેને મસળવા. આવી રીતે મસળી લેવા તો ફોતરા આના જલ્દી ઉખડી જશે અને કોઈ ઝંઝટ પણ નથી. આ કામ ઝડપી થઈ જાય છે. હવે થોડા ઘણા જે રહ્યા હોય તેને હાથથી આવી રીતે ફટાફટ છોતરા ઉખાડી લેવા. હવે આવી રીતે કાણાવાળો જારો લઈ અને તેમાં સિંગદાણા નાખી દેવા તો એના ફોતરા નીકળી જશે. આ કામ એકદમ ઝડપથી થઈ જાય છે. હવે હું અહીંયા કિચન પ્લેટફોર્મ ઉપર ઘી લગાવી દઈશ અને એક ચોપિંગ બોર્ડ પર પણ ઘી લગાવી દઈશ, કારણ કે આપણે સિંગદાણા ગોળનો પાયો કરીએ અને પછી આ કામ કરવાનો ટાઈમ નથી મળતો. હવે એક કઢાઈમાં 1 ટીસ્પૂન ઘી લીધું છે મેં અને તેમાં ગોળ ઉમેરું છું. હવે આપણે અહીંયા ગોળનો પાયો બનાવવાનો છે. હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગોળને આવી રીતે મિક્સ કરતા રહેવું. આ ચીકી માટેનો સ્પેશિયલ ગોળ છે એટલે સોફ્ટ જ છે, એટલે આનો પાયો બનતા વાર નથી લાગતી બિલકુલ. હવે સારી રીતે આને મિક્સ કરી અને આવી રીતે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેને શેકવો. હવે આવી રીતે એક વાટકીમાં પાણી લઈ અને તેને ચેક કરવું અને પાયાને સતત મિક્સ કરતા રહેવું. હવે હું અહીંયા ચેક કરી લઈશ. જુઓ, આ આસાનીથી તૂટી જાય એનો મતલબ છે કે પાયો આપણો તૈયાર છે. હવે તેમાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા નાખ્યો છે. હવે તેને સતત ફટાફટ મિક્સ કરવાનું છે. હવે અહીંયા આપણે વાર કરવાની નથી. હવે આને ફટાફટ મિક્સ કરી અને એમાં શેકેલા સિંગદાણા ઉમેરી દેવાના છે અને આ સમયે ગેસ બંધ કરી દેવાનો છે. હવે બધું સારી રીતે મિક્સ કરી લેવું એટલે એક એક સિંગદાણા ઉપર ગોળનો પાયો ચોંટી જશે. જો આવી રીતે ચીકી બનાવશો તો ચવડ નહીં થાય અને એકદમ સોફ્ટ રહેશે અને ખાવામાં પણ મજા આવશે. હવે કિચન પ્લેટફોર્મ પર મેં ઘી લગાવ્યું હતું, ત્યાં હું આવી રીતે મિશ્રણને લઈ લઈશ અને પાણીવાળા હાથ કરી અને આને આપણે પહેલાં એક શેપ આપી દેવાનો છે. હવે આને હું અહીંયા પહેલાં ગોળ શેપ આપી દઉં છું. આ કામ આપણે ફટાફટ કરવાનું છે. હવે આને ચોપિંગ બોર્ડ ઉપર લઈ અને તેને હું વણી લઈશ. હવે અહીંયા એક વેલણ ઉપર મેં થોડું પાણી લગાવી દીધું હતું અને આને હું વણી લઈશ. અહીંયા થોડું પ્રેસ કરી અને વણી લેવી. સરસ ચીકી વણાઈ જશે અને ચોંટશે પણ નહીં. હવે એક ધારદાર ચપ્પા ઉપર ઘી લગાવી અને આના પીસ કરી લેવાના છે. આ કામ પણ આપણે સાથે સાથે જ કરી લેવાનું છે. ચીકીને ઠંડી થવા દેવાની નથી. હવે સરસ હું આવી રીતે તેના પીસ કરી લઈશ. આના પીસ પણ આસાનીથી થઈ જશે, બિલકુલ વાર નથી લાગતી. અને ચીકી બનતા તો ફક્ત 15 થી 20 મિનિટ જ થાય છે જો બધી વસ્તુ તૈયાર હોય તો. જુઓ ફ્રેન્ડ્સ, આસાનીથી પીસ થઈ જાય છે અને આપણે ઘરની ચોખ્ખી અને મસ્ત ચીકી તૈયાર થાય છે. હવે આને 10 મિનિટ ઠંડી થવા દેવાની છે. 10 મિનિટ પછી જુઓ આવી રીતે આસાનીથી સહેજ જ પ્રેસ કરશો એટલે આપણા સરસ ચીકીના પીસ તૈયાર થઈ જશે. જુઓ, તૈયાર છે ફ્રેન્ડ્સ, એકદમ ચોખ્ખી ઘરની સરસ ચીકી. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો.